15 રાજ્યના 56 શહેરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બંટી બબલી જૂનાગઢથી દબોચાયા છે। જૂનાગઢ અને કેશોદમાં બે વેપારી સાથે આ ગેંગે છેતરપિંડી કરી હતી, જેમાં જૂના દાગીના આપી નવા દાગીના ખરીદી કરી છેતરપિંડી આચરતા હતા। જૂના દાગીના વેપારીઓ ઓગાળતા તો 23% જ સોનું નીકળતું હતું। મૂળ બિહારના આ યુગલને ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે। ખાસ વાત એ હતી કે આ યુગલ એક શહેરમાં એક જ વાર ગુનાને અંજામ આપતા હતા। ધર્મેન્દ્ર સાહુ અને કિરણ દેવી યાદવ નામના આ બંટી બબલી દબોચાયા છે, તો પટનાના રવિ સોની અને બનારસના સોનાની શોધખોળ શરૂ કરાઈ છે। આ ગેંગે અત્યાર સુધીમાં 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી હતી। એટલે મેં ચેન બતાવ્યા અને બે ચેન પાસ કર્યા। બે ચેન પાસ કરીને કે અમે બિલ બનાવી દો, એટલે મેં બિલ બનાવ્યું અને પછી એને મને હાર આપ્યો કે હાર છે એ અમે તમને આપી જાય, તમે ભાંગતા નહીં પણ વધઘટના પૈસામાં આપી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમારો હાર લઈ જશું। અમને ત્યાં દાગીના અને ઉપર અમારે 22,000 રૂપિયાની જરૂર છે, તો 22,000 રૂપિયા રોકડા લઈ ગયા અને બે ચેન લઈ ગયા અને હાર આપી ગયા કે હાર ભાંગતા નહીં તમે। એ લોકો ગયા પછી 10-15 મિનિટ મને મીડિયા ખબર મળ્યા કે ભાઈ આ લોકો ચીટર લોકો છે અને ધ્યાન રાખવાનું। આ બંને આવેલા હતા અને એની પાસે જે દાગીનો હતો એ દાગીનો થોડોક ડાઉટફુલ હતો, જે ન સમજાય એવો હતો અને એ અમારા વેપારીએ તપાસ કરી, એમાં એના લેબોરેટરી રિપોર્ટ કર્યા, પણ દાગીનામાં કારીગરી જ એવી રીતે કરેલી હતી કે એમાં સમજવું બહુ એના માટે આકરું હતું। જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું, પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું અને એક શહેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શહેરમાં જતા રહેતા હતા। 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે। જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા સિંહબાળ જોવા મળ્યા। ગત રાત્રિના બિલખા રોડ પર આવી ચડ્યો હતો આ સિંહ પરિવાર। 4 સિંહબાળનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સિંહ પરિવારને નિહાળવા માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો જૂનાગઢમાં આ સિંહબાળનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા અમર પાસેથી। અમર, જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા જોવા મળ્યા, પરિવાર રોડ પર બેઠેલો જોવા મળ્યો હતો, જાણકારી શું? પ્રીતિ, ચોક્કસ કે જૂનાગઢ શહેર એટલે હવે સિંહોનું શહેર જ ગણાય છે, કારણ કે જ્યાં જુઓ રાત્રિના તમે ગમે તે માર્ગ પરથી નીકળો, શહેરની બોર્ડર જે જંગલની બોર્ડર આવતી હોય ત્યાં તમને સિંહના દર્શન અચૂક થઈ જતા હોય છે। ગઈકાલની રાતની પણ ઘટના આવી જ છે। જે બિલખા રોડ છે ત્યાં 4 જેટલા સિંહબાળ દિવાલ ઉપર બેઠા હતા। પહેલા એ વાત કરતો કે આખું સિંહનું ગ્રુપ છે, સિટી ગ્રુપ તરીકે ઓળખાય છે અને તેમાં 8 થી 9 જેટલા સિંહો છે, જેમાં 4 બચ્ચા, 3 સિંહણ અને તે રીતનો સમાવેશ છે। ત્યારે આ 4 સિંહબાળની રોયલ અદા સામે આવી છે। લોકોનો એટલો ઘોંઘાટ છતાં પણ સિંહો પોતાની જે આરામની મિજબાની માણી રહ્યા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ વન વિભાગ પણ સાવચેતી લેતું હોય છે। વન વિભાગના સ્ટાફને જાણ થતા તુરંત જ આ સિંહોને જંગલમાં ખસેડ્યા હતા। જી બિલકુલ અમર, આભાર આપનું જાણકારી માટે। તો જૂનાગઢના બિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। 4 જેટલા સિંહબાળ રોડ પર આવી ચડ્યા હતા। દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘૂસેલો દીપડો આખરે 15 કલાક બાદ ઝડપાયો છે। કલાકો સુધી વન વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી હતી। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના જુદા જુદા વિસ્તારોમાં એક દીપડો દેખા દેતો હતો। એક જ રાતમાં 3 અલગ વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે પ્રશાસન, વન વિભાગ અને તંત્ર દોડતું થયું હતું। આ દરમિયાન નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની એક દુકાનમાં દીપડો દેખાયો હતો। દુકાનના બીજા માળે દીપડો બેઠો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો। જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટ, આ દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું હતું।
કલાકો બાદ દીપડાને દુકાનમાં લોકેટ કરી ત્રીજા માળે છુપાયો હોવાનું જાણ થતાં જ વન વિભાગની ટીમોએ બેહોશીના ઇન્જેક્શન દ્વારા તેને બેહોશ કર્યો હતો અને પાંજરે પૂર્યો હતો. लेपर्ड जो है वो 3rd फ्लोर के स्टेयर केसेस में बैठा हुआ था. तो इमीडिएटली हम लोगों ने हमारी तरफ से जो रेस्क्यू के लिए हमारे वेटरनरी डॉक्टर्स हैं, ट्रैंक्विलाइजिंग गन है, हमारी केज है, नेट्स है, ये सब इक्विपमेंट्स हम लोगों ने गैदर करके उसको रेस्क्यू करना शुरू किया. सुबह 11:30 बजे जब हमको इन्फॉर्मेशन मिला, उसके बाद से हम लोगों ने इमीडिएटली उसको रेस्क्यू करने का ट्राई किया. सो दिन भर हम लोग उसको ट्राई करते रहे रेस्क्यू करने के लिए, बट वो काफ़ी अजाइल था, काफ़ी फास्ट मूविंग था और अलग अलग टाइप पे जब हम लोगों ने एंटर करने की कोशिश की तो हम लोगों के ऊपर भी उसका फॉरेस्ट स्टाफ और डिपार्टमेंट के स्टाफ के ऊपर भी अटैक करने की कोशिश किया. બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી. બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે. નલિન કોટડિયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે. શૈલેષ ભટ્ટના ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે. બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા. 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનના ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા. 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે. 2254 બિટકોઇન અને 11000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. જે દલીલ દરમિયાન દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદના વેજલપુર અને ઝોન 7 ટીમે અઝહરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો. જુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. એક વાહન, રોકડ તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આરોપી સામે 21 જેટલા ગુના નોંધાયેલા છે. નામદાર કોર્ટે શરતી જામીન આપ્યા હતા. એ ઉપરાંત તેના પર ગુનાઓ પણ નોંધાયેલા હતા. ગુના નોંધાયા બાદ શરતી જામીન રદ થયા હતા. આરોપી સામે ખંડણી અને ગુજસીટોકના ગુના નોંધાયેલા છે. ગુજસીટોકના ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. આરોપી સ્થાનિકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ખંડણી માંગતો હતો. આ આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાઈ ચૂકેલો છે. વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા. એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કેડલી ઇસ્માઇલભાઈ શેખ છે. એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે.